ગુજરાતના આંગણે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનને લઈને લગ્ન જેવો માહોલ સર્જાયો છે. ગુજરાત કોંગ્રેસ કાર્યકરોમાં જોરદાર જુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક તથા રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થઈ રહ્યું છે. 2 દિવસ સુધી સમગ્ર દેશમાંથી કોંગ્રેસના નેતાઓ કાર્યકરો ગુજરાતમાં રોકાશે. કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠન માટે મોટા નિર્ણયનું સાક્ષી ગુજરાત બનવા જઈ રહ્યું છે. દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે. એરપોર્ટથી લઈને શાહીબાગ, સરદાર પટેલ સ્મારક તથા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે 64 વર્ષ બાદ ગુજરાતની ધરતી પર યોજાઈ રહેલા આ અધિવેશનથી કોંગ્રેસના નવા પ્રાણ ફૂંકાશે. એટલું જ નહીં, કોંગ્રેસ કાર્યકરો ડબલ ઉત્સાહ સાથે દેશભરમાં કામે લાગશે. 8 એપ્રિલે સવારે 11થી બપોરના 3 વાગ્યા સુધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. 8 એપ્રિલે આ બેઠક પૂર્ણ થતા બાદ તમામ નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 9 એપ્રિલે સવારે અંદાજે 9:30 વાગે રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થશે. અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાર્યકરોને સંદેશ આપશે, સાથે જ મહત્વના ઠરાવો પણ થઈ શકે છે. આ અધિવેશનમાં ભાગ લેવા માટે દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓનું અમદાવાદમાં આગમન થવા લાગ્યું છે. એરપોર્ટ પર ઢોલ, શરણાઈ, ગરબા સાથે નેતાઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના અધિવેશનને લઈને રાજકારણ પણ ગરમાયું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે રાહુલ ગાંધી ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક નથી પડવાનો. ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉખડી ગયા છે. કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું જ નથી. તો ઋષિકેશ પટેલના નિવેદન પર અમિત ચાવડાએ પલટવાર કર્યો. અમિત ચાવડાએ કહ્યું કે અંગ્રેજો અને રાવણ બંને અભિમાની હતા. સત્તા પર બેઠેલા લોકોનું અભિમાન તૂટશે. આ પ્રસંગે કોંગ્રેસના મનીષ દોશી અને હિરેન બેન્કર સહિતની ટીમે તૈયાર કરેલા કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું, જેમાં જૂના ફોટા અને વિગતો રજૂ કરવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પોસ્ટર લાગી ગયા છે. ભરતસિંહ સોલંકી, અમિત ચાવડાના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે. એરપોર્ટથી લઈ રિવરફ્રન્ટ ઇવેન્ટ સુધી અધિવેશનના પોસ્ટર્સ લાગ્યા છે. શક્તિસિંહ ગોહિલ અને શૈલેષ પરમારના સમર્થકોએ પણ પોસ્ટર લગાવ્યા છે. આ રીતે 2 જૂથના નેતાઓએ શક્તિ પ્રદર્શન કર્યું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.